નમસ્કાર. કપલ સ્વેપિંગના મુદ્દે એક યુવતીએ ચોંકાવનારા આક્ષેપો કર્યા. યુવતીના જણાવ્યા મુજબ લગ્નના 3 મહિના બાદ તેને કપલ સ્વેપિંગ અંગે જાણ કરવામાં આવી હતી અને તેમાં સામેલ થવા માટે દબાણ કરાયું હતું. યુવતીએ દાવો કર્યો છે કે ઓનલાઈન માધ્યમથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને તેણે ના પાડતા પતિ સહિતના કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. સમગ્ર મામલો હાલ કોર્ટમાં છે અને આ અંગે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હોવાનું યુવતીએ જણાવ્યું છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ શીતલ છે. જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે. જે કપલ સ્વેપિંગનો જે મારા સાથે થયું છે એ રીતે કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે. એટલે શું આખી હકીકત શું હતી? તમારી સાથે શું બનાવ બન્યો? મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે, જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલવાળા પણ હોય છે. એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ. એટલે કોણ કોણ લોકો આ કરતું હોય છે? આખી રીત શું હોય છે? આમાં નાના લોકો પણ કરતા હોય છે. જે કપલ નાના હોય છે એમાં કોઈ વર્ગ નથી હોતો. જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે. બધી વર્ગના લોકો કરે છે. હાલ તમારો કેસ ચાલે છે એ વિગત શું છે? મારો જે કેસ ચાલે છે એ આ મુદ્દા ઉપર જ છે કે જે કપલ સ્વેપિંગની વસ્તુમાં મને ઇન્વોલ્વ કરવા માંગતા હતા અને મેં એ વસ્તુની ના પાડી છે. એના લીધેથી મારા ઘરમાં બહુ જ માથાકૂટ થઈ હતી. મારા ઉપર મારચૂટ પણ થયેલી છે. એટલે મેં કેસ કર્યો છે, જે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે, જે હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે.